સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ વજન 1 કિલો 330 ગ્રામ કિંમત ₹39,90,000ની મત્તાના ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹43,05,750ની મત્તાના માતબર મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનરશ્રીઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાઓ રવાડે ના ચડે ત્યાં શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તાબૂદ કરવા સારું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા NDPSના ગુનો સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીશ્રીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા JCP ક્રાઇમ અને DCP ક્રાઇમ નાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરમાં ગેરકાયદેસર NDPS એક્ટ હેઠળ આવતા તમામ દ્રશ્યોના વેપાર ધંધો કરતા ઇસમોને પકડી પાડવા સૂચના કરવામાં આવેલ હતી. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી. દરમિયાન બાતમી હકીકત આધારે તારીખ 24 ફરવરી 2025ના રાત્રિના 7:45 વાગ્યાના અરસામાં સચેન લાજપોર ગામની પોપડા કચોલી ગામ તરફ જતા રોડ ઉપર અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ ઉપર સફેદ કલરની વોક્સવેગન 4-વ્હીલર ગાડી નંબર GJ0550U7617માં પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો લઈ આવનાર સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાનાઓએ પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો કુલ વજન 1 કિલો 330 ગ્રામ જેની કિંમત ₹39,90,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹43,05,750ની મત્તોના મુદ્દામાલ કબજે કરેલ છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજા, PSI ભાટી, PSI પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલ પારના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ, ત્યાં બે ઇસમો એક 4-વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે. જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે 1300 ગ્રામ 1 કિલો 300 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે. આમની પૂછપરછ દરમિયાન એમણે ક્યાંથી લાવ્યા હતા, ક્યાં છે એ પોલીસને માહિતી આપી છે. એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને અંદાજિત 43 લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે. સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો.